બુલેટિનમાં આગળ વધીએ। રાજ્યમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો છે। નકલી કચેરીઓ અને નકલી ટોલનાકા તો ઝડપાતા જ હતા ને હવે જમીનને લઈને એવા કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે કે હોશ ઉડી જાય। એક તરફ જમીનના નાણાં ચૂકવ્યા બાદ ખરીદનારાઓને ખબર પડી કે જમીન તો તેમની છે જ નહીં, તો બીજી તરફ ખેતીની જમીનને બિનખેતી જાહેર કરતો આખો હુકમ જ નકલી હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંથી ખૂબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે। અહીંના ઉમરકોટ ગામના ગ્રામજનોએ સસ્તા ભાવે જમીનનો લાભ લીધો। લગભગ 50 જેટલા લાભાર્થીઓએ આ લાભ માટે નિર્ધારિત 2.5 લાખની કિંમત પણ ચૂકવી અને જમીન ખરીદીના દસ્તાવેજ પણ મેળવ્યા। જો કે લાભ મેળવીને ગ્રામજનો ખુશ હતા। તેમને સપનામાંય ખ્યાલ ન હતો કે તેમની સાથે બનાવટ થઈ છે। આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે જમીનનો લાભ મેળવનાર એક વ્યક્તિ મામલતદાર કચેરીમાં જમીનનું પંચનામું કરાવવા પહોંચી। કચેરીમાં તપાસ કરતા ખ્યાલ આવ્યો કે સસ્તા ભાવે જમીનનો જે હુકમ કરવામાં આવ્યો છે તેમાં કરાયેલ મામલતદારના સહી સિક્કા તો નકલી છે। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમમાં અમીરગઢના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અમારે ધ્યાન ઉપર આવતા હુકમને અમે રેકર્ડ સાથે ખરાઈ કરતા આવો રેકર્ડ અમારે ત્યાંથી થયેલો નથી અને અમારા સહી સિક્કા નથી, જેથી આ રેકર્ડ અમારે ધ્યાન ઉપર આવતા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે અને પોલીસ વિભાગ તરફથી જે ફરિયાદ સંદર્ભે આગળની કાર્યવાહી કરશે એ સંદર્ભમાં આગળના જે છે કોઈ સમાચાર તમને પછી પ્રોવાઈડ થશે। ફરિયાદના આધારે હાલ તો અમીરગઢ પોલીસે મુખ્ય સૂત્રધાર કિરણ રણાવાસિયાની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પણ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આટલું મોટું કૌભાંડ આચરાયું કેવી રીતે? શું આરોપી સાથે સરકારી ખાતાના કોઈ ઉપરીઓની પણ સંડોવણી છે? 50 જેટલા લાભાર્થીઓ પાસેથી 2.5 લાખ વસૂલવામાં આવ્યા છે। એક તરફ લાભાર્થીઓએ નાણાં પણ ગુમાવ્યા છે અને બીજી તરફ તેમને મળેલી જમીનના દસ્તાવેજ જ નકલી હોવાનું સામે આવ્યું છે। ત્યારે મુદ્દો એ છે કે લાભાર્થીઓને તેમના હકના નાણાં પરત ક્યારે મળશે? અમીરગઢ પોલીસે આ પ્રકરણમાં કિરણ રણાવાસિયા નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ પકડવાના બાકી છે। ઉમરકોટ ગામના જે અરજદારો હતા અને તેમને ખોટા ડોક્યુમેન્ટ આપી અને તેમને જમીનનો કબજો આપી દેવાયો હતો। જો કે અત્યારે તો પોલીસે છે આ કિરણ રણાવાસિયા નામના આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીઓ કયા પ્રકરણમાં સંડોવાયેલા છે અથવા તો બનાવટી દસ્તાવેજો ક્યાં બનાવાયા હતા, બનાવટી સહી સિક્કા ક્યાં બનાવાયા હતા તેની પોલીસ તપાસ કરી રહી છે। આગામી સમયમાં પણ આ પ્રકરણમાં અન્ય આરોપીઓ પણ ઝડપાય તેવી શક્યતાઓ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો જમીન સંબંધિત એક આવું જ કૌભાંડ તો આણંદમાં પણ સામે આવ્યું છે। અહીં નકલી બિનખેતીના હુકમનો પર્દાફાશ થયો છે। કંકાપુરાના એક અરજદારે 3 ફેઝ કનેક્શન મેળવવા અરજી કરી હતી, જેના માટે બિનખેતીના હુકમ સાથેની ફાઇલ સર્કલ કચેરીમાં પહોંચી હતી। હુકમની ખરાઈ કરાતા તે ખોટો હોવાનું સામે આવ્યું હતું। આરોપીઓએ ભૂતપૂર્વ કલેક્ટરના નામનો લેટર બનાવી બિનખેતીનો હુકમ આપ્યો હતો। ત્યારે સમગ્ર મામલે બોરસદના MGVCLના નાયબ ઇજનેર રઘુવીર સિંધા, અરજદાર સુરેશ પરમાર અને ક્લાર્ક રિકિન પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કલેક્ટર સાહેબના નામનો લેટર બનાવી અને ડુપ્લિકેટ NA નો ઓર્ડર કરેલો, જે સિનિયર અધિકારીના ધ્યાનમાં આવતા એમને ઇન્કવાયરી સોંપેલી અને તેના આધારે ગઈકાલે નાયબ મામલતદારની ફરિયાદ લઈ આ ત્રણેય આરોપીઓને એરેસ્ટ કરેલા છે અને કઈ રીતે એને કોમ્પ્યુટરમાં કોણે બનાવ્યો છે તે બાબતમાં રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે।